અમદાવાદના બાવળામાં પનામા ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયેલા ગેરકાયદે ગર્ભપાતના કેસ અંતર્ગત પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। પોલીસે ધરપકડ કરેલ એમડી રેડિયોલોજિસ્ટ ડોક્ટર હર્ષદ આચાર્યના ક્લિનિકમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થતું હતું। અમદાવાદ સોનીની ચાલી પાસે આવેલ આશીર્વાદ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હતું અને ઝડપાયેલી નર્સ હેમલતા અને ડોક્ટર હર્ષદ ધોળકા અને બાવળામાં બિન્દ્રા હોસ્પિટલમાં સાથે કામ કરતા। આરોપી ડોક્ટર હર્ષદ બિન્દ્રા હોસ્પિટલમાં વિઝિટિંગ તબીબ તરીકે આવતો। ગર્ભમાં બાળકી હોવાની જાણ થતા નર્સ હેમલતા ગર્ભપાત કરતી અને ગર્ભવતી મહિલા જ્યારે ગર્ભ પરીક્ષણ કરાવવા માટે આવે ત્યારે હેમલતા ડોક્ટર હર્ષદના ક્લિનિક પર મોકલતી હતી અને બંને છેલ્લા 15 વર્ષોથી એકબીજાના પરિચયમાં હોવાનું ખુલ્યું। હેમલતા 15,000માં ગર્ભપાત કરી આપતી, હર્ષદને 8,000 રૂપિયા ગર્ભ પરીક્ષણના ચૂકવતી હતી। સમગ્ર મામલે ગર્ભપાત અંગેની દવા ક્યાંથી લાવતા હતા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસે નર્સ હેમલતા, ડોક્ટર હર્ષદ અને પનામા ગેસ્ટ હાઉસના મેનેજર સચિન પટેલની ધરપકડ કરી છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા બાવળા ખાતે આવેલ પનામા ગેસ્ટ હાઉસ પર રેડ કરીને એક નર્સ જેમનું નામ હેમલતાબેન દરજી છે તેમની અને તેમની સાથે 2 અન્ય મહિલાઓની ધરપકડ કરેલી હતી, જે લોકો ગેરકાયદેસર રીતે સ્ત્રીઓનો ગર્ભપાત કરાવતા હતા। આ કેસમાં વધુ આગળ જે પનામા ગેસ્ટ હાઉસના માલિક છે તે સચિનભાઈ પટેલ રહે બાવળાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગર્ભ પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભપાત કરવામાં આવતું હતું, જેથી ગર્ભ પરીક્ષણ જે જગ્યાએ કરવામાં આવતું હતું તે આશીર્વાદ ક્લિનિક સોનાની ચાલી અમદાવાદ એમના જે ડૉક્ટર છે હર્ષદભાઈ આચાર્ય તેમની ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।